હેલો પાર્ટી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. જય માતાજી, જય મોગલમાં બધા મિત્રોને. તમે બધા મજામાં છો? હું મજામાં છું. બપોરના 11 વાગી ગયા છે તો એ આપણે કોટ પહેરેલો છે. કોટ કાઢ્યો નથી આજ ભાઈ, ટાઈટ છે બહુ. અને વ્લોગની શરૂઆત થોડીક મોડી કરી છે. અને આજે આવવાનું છે આપણે માતાજીએ કુલદેવીમાં મઢે પગે લાગવા. તો મારી યાર આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો. થોડીક વારમાં આપણે જઈએ માતાજીના મઢે, નાહી ધોઈ. હજી નાવા ધોવાનું બાકી છે ભાઈ. હજી તો હવારદીનો કોટ હજી એમને પહેર્યો છે. અને શું છે, ખાસ ટાઈટ બહુ છે એના હિસાબે નાવાનું મોડું રાખ્યું છે. સવારમાં મોડું જગાણું હતું. સવારમાં 8 સાડા 8 તો દુકાન ખોલ્યા. એટલે આજ માતાજીએ જવાનું છે દર્શન કરવા. તો મઢે જાવું દર્શન કરવા. હમણાં પાણી ગરમ થઈ ગયું છે. હું નાવા જવાની તૈયારી કરતો હતો તો આપણે અહીંયા દુકાને સાગરભાઈ આવ્યા છે માવો લેવા. સાગરભાઈ 2 મિનિટ બેસી જાવી. સાગરભાઈ 2 વાત કરીએ પછી જઈ નાહી આવી. ટાઈટ તો હજી જો એમનેમ જ છે, નાહવાની બાકી છે હજી. હું સાગરભાઈ, હું તમારું કહેવું છે? સ્વાગત છે તમારું મારા નવો વ્લોગમાં. હું તમે નાસ્તો બાસ્તો કરી લીધો? નાસ્તો કરીને મોં ખાઈ લીધો. હવે નાવાનું મન નથી થતું. આવી ટાઈટ મને તો મન નથી થતું, પણ સાગરભાઈને મન નથી થતું. સાગરને નાવું નથી આજ. સાગરે ના જ પાડે છે, નાવાની ઈચ્છા છે એની. તો આપણે વિરાટને પૂછીએ. વિરાટ, તાર નાવાનું છે ભાઈ? વિરાટે ના પાડે. અમારે બધાય ના જ પડે છે નાવાનું. આ ટાઈડ જ એવી છે એટલે બધાય ના પડે છે. તો નાયા વગર માતાજીએ દર્શન કરી આવવા છે. હાલો ફેમિલી, તો જઈ માતાજીએ દર્શન કરવા. સાગર નાવા ગયો છે અને આપણે હવે દુકાન વધારી લઈ. થોડીક દુકાન બંધ કરી દઈએ એટલે આપણે ત્યાં નાહી આવી. કાઢી નાખ્યું છે બાઈએ. મારે વિરાટને જે નાવાનું બાકી છે. વિરાટે નાહી નાખ્યો. એટલા બધા ઉતર લીધા છે. હાલો મિત્રો, હવે આપણે નાહી નાખીએ. તો હાલો મિત્રો, હવે આપણે નાહી નાખ્યા છીએ ને હવે મઢે જવાની તૈયારી કરીએ છીએ. ટાઈટ ઘણી હતી, કાંઈ નાહવાની બહુ ઈચ્છા તો હતી નહીં, પણ તોય મઢે જવું હતું તો નાહ્યા ધોયા વગર તો મઢે જવાય નહીં. એટલે માતાજીએ જાય છે દર્શન કરવા. હું નાહી નાખ્યો છું, વિરાટ નાહી નાખ્યો છે, અને સાગરે નાહી ધોઈને જો કપડાં પહેરે છે. અને અમારે જવાનું છે હમણાં માતાજીએ મઢે. મારી પાસે તો ભાઈ ગાડી છે નહીં, એટલે મારે સાગરભાઈની ગાડી લઈને જવાનું છે એની હારે. મારી પાસે ગાડી છે પણ એ હું તમને બતાવું હમણાં. ગાડીમાં બહુ કાંઈ ખાસ છે નહીં વસ્તુ એવી. ગાડી છે બજાજની, પણ બગડી ગયેલી છે, થોડીક રિપેર કરવાની બાકી છે. આ મારી ગાડી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. અને વિરાટભાઈ જો નાહી ધોઈને 4 થઈ ગયા છે. વિરાટભાઈ જવાનું છે ને આપણે મઢે? હા, હાલો હાલો. તો હવે જઈએ હું વિરાટ ને સાગર થઈને મઢે માતાજીએ દર્શન કરવા. હાલો હું તમને બતાવું. બસ અમારે સાગરભાઈ હજી તો પાણી કાઢે છે નાવાનું. જો એ તો નાવા તો ગયા નથી. અમારા કાકી છે, રોટલા બનાવે છે. બનાવી તો નાખ્યા હો ભાઈ, સોરી ભાઈ. રોટલા બનાવી નાખ્યા છે. કાકી રોટલા બનાવી નાખ્યા? તો હવે શું બનાવવાનું છે? શાક થઈ ગયું છે, રોટલા થઈ ગયા છે. શાક એનું બનાવી નાખ્યું? સોળાનું શાક બનાવ્યું છે. સોળાનું શાક બનાવી નાખ્યું છે. અને ગરમા ગરમ રોટલા સંભારો બનાવવાનો છે કે? સંભારો બનાવ્યો છે કોબીનો. જો ભાઈ, તમને ગુજરાતી ખાવાની ઈચ્છા હોય ને, ફૂલ દેશી ખાણું ખાવાની, તો આવો મારી ઘેરે કારક. જો તમને દેશી રોટલા, છાશ, આથણું, સંભારો. આ શાક એનું બનાવ્યું? સોળાનું શાક બનાવ્યું છે. સોળા ટમેટા રીંગણા. સોળા ટમેટા રીંગણા. ગાડી ચાલુ કરી નાખી છે. હાલો હવે જઈએ આપણે બધા મઢે. હાલો ભાઈ મઢે. હાલો તો દોસ્તો, આપણે ફાઇનલી આપણે માતાજીના મઢે પૂગી ગયા છીએ. તો માતાજીએ દર્શન કરી લઈ. સાગરભાઈ ને વિરાટભાઈ 2 આવ્યા છે. હવે આપણે માતાજીએ દર્શન કરી લઈએ. તો આ અમારા માતાજીના કુળદેવીમાંનો મઠ છે, મહાકાળીમાંનો પડદો છે. માતાજીએ સાગર જો હરખું કરે છે.
આ અમારા કુળદેવીમાં છે, અમારા માતાજીનો મઠ છે. હાલો મિત્રો, તો માતાજીના બધા દર્શન કરી લીધા. હવે અમે બધા પગે લાગી લઈ માતાજીએ. માતાજીના દર્શન કરી લીધા છે. હવે જઈએ આપણે મેં તમને આ વિડીયોમાં વાત કરી હતી આગળ, તમને પીર બાપાની વાડી દેખાડવાની છે, તો હું તમને પીર બાપાએ લઈ જાઉં. હાલો તો આપણે જઈએ પીર બાપાએ. તો બધાએ માતાજીના દર્શન કરી લીધા. હવે તમને બધાને લઈ જાઉં છું લાખા પીર બાપાની વાડી દેખાડવા. તો હાલો બધા મારી યારે પીર બાપાએ વાડીએ. અને આ તમે જુઓ મારી પાછળ તમને દેખાય અમારા શું જવાબ તમે અમારા મોટા બા છે. એ હવે જો એ આપણે હું કાંઈ વધારે બોલી ને તો એ હમણાં ગાળું બોલ છે, એટલે મોટા બા ગાળું ન દેતા. ચાલુ છે, બધા પબ્લિક જોવે એટલે આ અમારા મોટા બા છે. અમે મા દીકરો છે. અમારા માતાજીનો મઠ છે, એ મારા મોટા બાપુનું વાડી જ છે. આ અમારી વાડી છે, એ હમણાં હું તમને વાડી દેખાડું, બધી બતાવું તમને. અને શું છે મોટા બા ગાવું ને એવું છે કે ગાવું ને એવું છે. મોટા બાને કઈ પૂછાય તો કાંઈ નહીં પૂછીએ એટલે થોડાક આમ રેહ વાળા છે થોડા. આ તમે કરો છો હું એ તો કયો મેથી ભાજી બનાવવાની છે. મોટા બા અમારા મેથી ભાજી બનાવવાના. આપણે હમણાં ઘેર અમારા કાકી હમણાં શું કરતા હતા, સોળાનું શાક બનાવ્યું હતું. અને અમારા મોટા બા બનાવે છે મેથી ભાજી બનાવે છે. અમારા મોટા બા છે. અને આપણે મારા માતાજીને મેં તમને કીધું એમ મઢે મારા મોટા બાપુની વાડી જ છે. હાલો હું તમને વાડી બતાવું. જો તમે આગળ આમ જોઈ શકો છો, આ મોટો લીમડો દેખાય છે, ત્યાં પીર બાપાની જગ્યા છે. ને હું ને વિરાટ અને સાગરભાઈ આપણે ત્રણે હાલ્યા જ આવી છે પીર બાપાએ વાડીમાં કપા હતો, અત્યારે જો કાઢી નાખેલો છે. જો વિરાટભાઈ રસ્તામાંથી બબલું લીધું છે આજ. અમારે તો ઘરની દુકાન છે તોય વિરાટભાઈ બબલું. એ ભાઈ ક્યાંથી તે બબલું લીધું? દુકાનેથી. કેટલાનું લીધું? 5 રૂપિયાનું. તમારે બબલું ખાવું હોય તો આવો વિરાટભાઈ. જો એની હાલવાની સ્ટાઇલ જો. હાલો તો હવે જો આપણે પીર બાપાએ પૂગી ગયા છે. અહીં થોડુંક જંગલનું ઝાડી જેવું છે, આમ તમને જંગલ જેવું લાગશે પણ જંગલ નથી હો બા, વાડી જ છે અમારે. અહીંયા પીર બાપાની દરગાહ આવી ગઈ છે. બે આવો અહીંયા અંદર બતાવું તમને. ચપ્પલ કાઢ નાખી ભાઈ. પીર બાપાનું મંદિર છે. હવે આપણે મંદિર હાલો આવો. જય લાખા પીર બાપા. હલો વિરાટ, પગે લાગી ગયો ભાઈઓ. તમે જે આ દરગાહ જોવો છો આ પીર બાપાની છે. અને હું તમને હમણાં વાડી દેખાડું. એ વાડીનું નામ એ પીર વાડી છે. હવે આના ઝાઝા ઇતિહાસની તો આપણને ખબર નથી, પણ શું છે કે બાપાનું નામ લાખા પીર બાપા હતું એટલી ખબર છે. અને આ એ પીર બાપાના હિસાબે જ તે અમારે આ જે હું તમને હમણાં વાડી દેખાડું, આપણે કેમેરામેન તમે ફેરવો તો આજુબાજુમાં બધી લોકેશન બતાવો. આ તમે જે બધી આજુબાજુમાં જે વાડી જોવો છો ને, આ બધો એરિયો પીર બાપાના નામે છે. પીરવાડી તરીકે ઓળખાય છે અમારા ગામમાં. પીરવાડી છે આ. તમે જે આજુબાજુમાં જે તમે બધી જોઈ એ બધી પીરવાડી છે આ. તો હવે મેં તમને જેમ કીધું હતું એમ કે આપણે કુળદેવી માતાજીએ મઢે પગે લાગવાનું હતું, મઢના દર્શન કરાવ્યા.
અને લાખા પીર બાપાએ આવ્યા દેખાડ્યા અને મેં તમને કીધું મારા મોટા બાપુની વાડી દેખાડું. તો હાલો હું તમને મારા મોટા બાપુની વાડીએ લઈ જાઉં, એની વાડીને એવું બધું તમને દેખાડું, એની ઘેરે હું છે એ બધું બતાવું. અને પછી આપણે જાવી પાછા ઘેરે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, આમ તો બપોર થઈ ગયા છે, તો ઘેરે જવું જોઈએ. ઘેરે જઈને કે પેટ પૂંજાઈ કરવી પડશે ને. હાલો મારી હાલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ પીરવાડીમાં. આ મારા મોટા બાપુની વાડી છે. મેં તમને હમણાં થોડીક વાર પહેલાં વાત કરી, મારા મોટા બા બેઠો હતો ત્યારે. આ મારા મોટા બાની બધાની વાડી છે. તો વાડીમાં કપા ને એવું હતું. કપા તો અત્યારે સુકાઈ ગયો છે, આવું કપા વીણાઈ ગયો છે. અને જો અહીંયા બધે ક્યાંય આવવાનું કામ ચાલુ જ છે અત્યારે. અને આપણા જે લાખા પીર બાપાનો હેડો છે ને, એ હેડેથી તે મારી પાસે ઓલા લીમડા દેખાય તમને. આ લીમડા જે દેખાય છે ને, એ લીમડા સુધી મારા મોટા બાપુની વાડી છે, કંઈક 2-2.5 વીઘા જેવું છે. આ મારા મોટા બાપુની નાની વાડી છે. ભાઈ અમારે તો વાડી નથી. મેં તો તમને કીધું એમ, મારે તો ભાઈ એક દુકાન છે ખાલી, અને મારું ઘર ને એ તમને બતાવેલું છે. બસ મારી પાસે વાડીને એવું અમારે કંઈ છે નહીં બાપા. આ મારા મોટા બાપુની વાડી છે, એટલે આજે અહીંયા આવ્યો છું. તો હાલો હું તમને મારા મોટા બાપુની ઘરે આપણે આખી વાડી જોઈ લીધી. તો જો અહીંયા ઘરે પૂકી ગયા છીએ. અહીંયા જો ઘરે એટલા માલપાસમાં થોડુંક બકાલાનું છે કામકાજ. આ રીંગણનું એવું છે, મોટાબાની રીંગણી એવું છે. રીંગણાને એવું તો કાંઈ છે નહીં. મોટાબાએ બધું ઉતારી લીધું, હુકાવવા આવી ગયું બધું. આમાં લીંબુ છે ઓ ભાઈ થોડાક. સાગર લીંબુ ખાવા છે સાગર? લીંબુ છે ઓ ભાઈ મસ્ત મસ્ત જુઓ. લીંબુડીમાં લીંબુ સારા છે. લીંબુ ખાવા હોય તો આવજો. લીંબુ તો અત્યારે બકાલામાં કાંઈ છે નહીં. જો પપૈયા છે પણ કાસા છે એ બી. પપૈયા તમને દેખાય છે પણ કાસા છે એ બી બધા. કાંઈ નથી, પાક છે ત્યારે પાછા લઈ જાવ કે મોટા બાપાએથી. અને જો આ મારા મોટાબાની ગા છે. મોટાબાનું નામ શું છે? ગંગા. અમારા ગંગામાં છે. આપણે બધા ગાયમાં કહીએ પણ અમારા ગંગામાં છે. ગંગામાં નામ છે. એકદમ શાંત અને ભોળા છે. મોટાભાઈ દોવા દે કે? હા દોવા દે છે ભાઈ. સવારાંત બેઠક. અને હાલો તમને હવે એનો નાનો વાસડો છે. વાસડી છે મોટા વાસડી. આનું નામ એ તમને કહી દઉં. આનું નામ છે સમૃદ્ધિ. સમૃદ્ધિ અને ગંગા. હવે તમને દેખાય છે આ અમારો વાસડો છે. તો હાલો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો ઘેરેથી ફોન આવી ગયો છે બાઈનો કે હવે કેટલી વાર છે ખાવાની. તો ઘેરે ખાવા જવું છે. તો હવે આપણે મેં તમને આજે જેમ કીધું તેમ માતાજી કુળદેવીમાંના દર્શન કરાવ્યા. અને બીજું કે લાખા પીર બાપાની આખી વાડી દેખાડી. મારા મોટા બનુને એનું ઘર દેખાડ્યું છે તમને. એના આપણે ગંગામાં જોયા છે. પછી ગંગામાના દીકરી એને જોયા છે, સમૃદ્ધિબેનને. અને સાગર હારે મુલાકાત કરી છે. એટલે આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ હતો. તો હવે તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો, કેવો નહીં, એ બધા મને કમેન્ટ કરીને જણાવજો. હલો મિત્રો, તો હવે ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છીએ. કે જો ખાઈ પી લીધું છે, ખાઈ પીને પાછા હતા એમના દુકાને આવી ગયા છીએ. તો આજનો વિડીયો આપણે માતાજી માટે દર્શન કર્યા અને એવું બધી લાખા પીર બાપાની વાડીને એવું જોયું છે. તો તમને મારો આજનો આ વિડીયો નવો વ્લોગ કેવો લાગ્યો એ મને બધા કમેન્ટ કરીને જણાવજો. અને ત્યાં સુધી, અને જો મારી ચેનલમાં તમે લોકો નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો, શેર કરજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. તો સારું, હવે આપણે મળીશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલમાં.